હેલો મિત્રો, હવે આપણે આજે આ ડિઝાઇન ભરવા જઈ રહ્યા છીએ। આ ડિઝાઇનમાં હું તમને 28 દોરી ભરીને આગળ શીખવાડી દઉં, એટલે તમારે બીજી 28 દોરી કોપી મારવાની રહેશે। તો ચાલે વધારે મોડું કર્યા વગર આપણે વિડીયોમાં દુખાટલો કેવી રીતે ભરવો તે શીખવી। જે તમને થંબનેલમાં ડિઝાઇન બતાવી એ આપણે પહેલી દોરી તાણી લીધી, 5 દબાયા, 3 ઉપાડ્યા, 3 દબાયા, 1 ઉપાડ્યું, 3 દબાયા, 3 ઉપાડ્યા, 3 દબાયા, 1 ઉપાડ્યું, 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 5 દબાયા, 3 ઉપાડ્યા, પછી 3 દબાયા, 1 ઉપાડ્યું, 3 દબાયા, 3 ઉપાડ્યા, 3 દબાયા, 1 ઉપાડ્યું, 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 5 દબાયા, પછી 3 દબાઈ 3 ઉપાડી 3 દબાયા, પછી 1 ઉપાડી 3 દબાયા, પછી 3 ઉપાડી 3 દબાયા, પછી 1 ઉપાડી 3 દબાયા, પછી 3 ઉપાડીને 5 દબાયા, પછી 3 ઉપાડી 3 દબાયા, 1 ઉપાડ્યું, પછી 3 દબાયા, 3 ઉપાડ્યા, 3 દબાયા, પછી 1 ઉપાડ્યું, પછી 3 દબાયા, 3 ઉપાડ્યું, પછી 5 દબાઈ અને આપણા છેલ્લા 2 વધ્યા એ ઉપાડી લીધા। હવે આપણે તાણી લેવી બીજી દોરી। હવે આયા આપણા બીજા નંબરની દોરી તાણી, એટલે પહેલાં શરૂઆતમાં 100 દબાયા અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 7 દબાયા, પછી 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 5 ઉપાડ્યા, 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 7 દબાઈને 3 ઉપાડ્યા, પછી 5 દબાયા, 5 ઉપાડ્યા, 5 દબાયા, 3 ઉપાડ્યા, પછી 7 દબાઈ 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 5 ઉપાડ્યા, 5 દબાયા અને 3 ઉપાડ્યા, અને પછી 7 દબાઈ અને આપણે છેલ્લા 2 વધ્યા એ ઉપાડી લીધા અને આટી પાડી દીધી। ત્રીજા નંબરની દોરી આપણે કમ્પ્લીટ ભરી લીધી, એટલે પહેલાં 7 દબાવવાના અને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 1 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 9 દોરી દબાઈ અને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના, પછી આ 1 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 9 દોરી દબાઈ અને 3 ઉપાડ્યા, 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 9 દોરી દબાઈ અને 3 ઉપાડ્યા, 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 1 દોરી દબાઈ અને 3 ઉપાડ્યા, 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 9 દોરી દબાઈને આપણે 1 વધી એ ઉપાડી અને આટી પાડી લીધી। ચોથા નંબરની દોરી આપણે કમ્પ્લીટ ભરી લીધી, 1 દબાઈ અને 1 ઉપાડવાની, પછી 5 દબાઈ અને 3 ઉપાડવા, પછી 1 દબાઈને 3 ઉપાડવાની, પછી 3 દબાઈને 3 ઉપાડવાની, પછી 1 દબાઈ અને 3 ઉપાડવાની, પછી 5 દબાઈને 1 ઉપાડવાની, પછી 5 દબાઈને 3 ઉપાડવાની, 1 દબાઈને 3 ઉપાડવાની, પછી 3 દબાઈ 3 ઉપાડવાની, પછી 1 દબાઈને 3 ઉપાડવાની, પછી 5 દબાઈ અને 1 ઉપાડવાની, પછી 5 દબાઈને 3 ઉપાડવાની, પછી 1 દબાઈ 3 ઉપાડવાની, 3 દબાઈને 3 ઉપાડવાની, પછી 1 દબાઈને 3 ઉપાડવાની, પછી 5 દબાઈ અને 1 ઉપાડવાની, પછી 5 દબાઈને 3 ઉપાડવાની, 1 દબાઈને 3 ઉપાડવાની, 3 દબાઈ અને 3 ઉપાડવાની, પછી 1 દબાઈને 3 ઉપાડવાની, પછી 5 દબાઈ અને 1 ઉપાડવાની, અને આપણા છેલ્લા 5 વધી એ દબાઈ દેવાની। હવે આપણે તાણી લેવી ચોથી દોરી। આપણે 5મા નંબરની દોરી કમ્પ્લીટ ભરી દીધી છે। શરૂઆતમાં 3 ઉપાડી 5 દબાયા, 5 ઉપાડી 5 દબાયા, પછી 5 ઉપાડી 5 દબાયા અને 3 ઉપાડી 5 દબાયા, પછી 5 ઉપાડી 5 દબાયા અને 5 ઉપાડી 5 દબાયા, પછી 3 ઉપાડી 5 દબાયા, 5 ઉપાડી 5 દબાયા, પછી 5 ઉપાડી 5 દબાયા, 3 ઉપાડ્યા, પછી 5 દબાયા, 5 ઉપાડ્યા, 5 દબાયા, 5 ઉપાડ્યા, 5 દબાયા અને છેલ્લા 3 ઉપાડી અને છેલ્લા આપણે 4 વધી છે, તમારે 5 વધતી હોય તો 5 દબાઈ દેવાની। હવે આપણે ભરી લેવી છઠ્ઠી દોરી। છઠ્ઠી દોરી આપણે ભરી લીધી છે। શરૂઆતમાં 4 ઉપાડી અને 5 દબાવવાના, પછી 3 ઉપાડી 3 દબાવવાના, પછી 1 ઉપાડી 3 દબાવવાના, પછી 3 ઉપાડીને 5 દબાવવાના, પછી 5 ઉપાડી 5 દબાવવાના, પછી 3 ઉપાડી 3 દબાવવાના, પછી 1 ઉપાડી 3 દબાવવાના, પછી 3 ઉપાડી અને
5 દબાવવાના, પછી 5 ઉપાડી અને 5 દબાવવાના, પછી 3 ઉપાડી 3 દબાવવાના, પછી 1 ઉપાડી અને 3 દબાવવાના, પછી 3 ઉપાડી 5 દબાવવાના, પછી 5 ઉપાડી 5 દબાવવાના, પછી 3 ઉપાડી અને 3 દબાવવાના, પછી 1 ઉપાડી 3 દબાવ્યા, પછી 3 ઉપાડી અને 5 દબાવ્યા, પછી 5 ઉપાડી અને છેલ્લા આપણે 4 વધી એ દબાવી દીધી. પછી આ આંટી પાડી લેવાની. હવે ભરી લેવી આપણે હાથમી દોરી. હાથમી દોરી આપણે ભરી લીધી છે એ જોઈ લેવી. શરૂઆતમાં મારે આ એક વધ્યું એટલે આપણે એક જ ગણવાનું. 1 ઉપાડીને 1 દબાવ્યું અને 3 ઉપાડી અને 5 દબાવ્યા, પછી 3 ઉપાડી 5 દબાવ્યા, પછી 3 ઉપાડી 5 દબાવ્યા, પછી 3 ઉપાડીને 1 દબાવ્યું, પછી 3 ઉપાડી 5 દબાવ્યા, પછી 3 ઉપાડી 5 દબાવ્યા, 3 ઉપાડી 5 દબાવ્યા, પછી 3 ઉપાડી 1 દબાવ્યું, પછી 3 ઉપાડી 5 દબાવ્યા, પછી 3 ઉપાડી 5 દબાવ્યા, 3 ઉપાડી 5 દબાવ્યા, પછી 3 ઉપાડી 1 દબાવ્યું, 3 ઉપાડી 5 દબાવ્યા, પછી 3 ઉપાડી 5 દબાવ્યા, 3 ઉપાડી 5 દબાવ્યા, પછી અહીંયા 3 ઉપાડી અને અહીંયા 1 દબાવ્યું અને 3 ઉપાડીને પાછળ 2 વધ્યા એ મેં દબાવી લીધા. હવે આપણે ભરી લેવી 8મી દોરી. 8મી દોરી આપણે ભરી લીધી છે. અમારે એક વખત જોતું લઈને ઉપાડીને 3 દબાવ્યા છે. આ 1 દબાવ્યું, પછી આની જોઈએ હાથમાં 1 દબ્યું છે તો અહીંયા 3 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 5 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 3 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 5 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 3 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 5 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 3 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 5 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 3 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 5 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 3 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 5 દબાવ્યા, 3 ઉપાડ્યા, 3 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 5 દબાવ્યા, 3 ઉપાડ્યા, 3 દબાવ્યા, 3 ઉપાડ્યા, પછી 5 દબાવ્યા, 3 ઉપાડ્યા, 3 દબાવ્યા, 3 ઉપાડ્યા. આ રીતે આપણે 8મી દોરી ભરી લેવાની. હવે ભરવી આપણે 9મી દોરી. આ તમારે આમ હાવ ભેગું ચીપકાઈ દેવાનું, કારણ કે આ તો હું તમને શું યાદ રહે એટલા માટે થોડીક અલગ રાખું છું. નકામ જેટલી ભેગી કરશો એટલી ડિઝાઇન સારી લાગશે. હવે 9મી દોરી આપણે ભરી લીધી છે. શરૂઆતમાં 5 દબાવીને 3 ઉપાડવાના, પછી 5 દબાવીને 3 ઉપાડવાના, પછી 1 દબાવીને 3 ઉપાડવાના, પછી 5 દબાવીને 3 ઉપાડવાના, 5 દબાયા 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 3 ઉપાડ્યા, પછી 1 દબાવ્યું 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 3 ઉપાડ્યા, 5 દબાયા 3 ઉપાડ્યા, પછી 5 દબાવી 3 ઉપાડીને 1 દબાવ્યું, પછી 3 ઉપાડ્યા, 5 દબાયા 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 3 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડી 1 દબાવ્યું 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 3 ઉપાડી 5 દબાયા અને 3 ઉપાડી અને આંટી પાડી દીધી. હવે જીમ બનાવીમાં તમારે ભેગું રાખવાનું. આ તો તમને સમજણ પડે એટલા માટે મેં થોડીક છેટી દોરી રાખી છે. હવે આપણે ભરી લેવી આગળની દોરી. 10મી દોરી આપણે ભરી લીધી. 10મી દોરીમાં શું, આ બાજુ 1 છે એટલે એ 1 દબાયા, 1 ઉપાડી અને 3 દબાયા, પછી 3 ઉપાડીને 5 દબાયા, પછી 5 ઉપાડી અને 5 દબાયા, પછી 3 ઉપાડી 5 દબાયા, પછી 1 ઉપાડી અને 5 દબાયા, પછી 3 ઉપાડી 5 દબાયા, 5 ઉપાડ્યા 5 દબાયા, પછી 3 ઉપાડી 3 દબાયા, 3 દબાયા, 1 ઉપાડી 3 દબાયા, પછી 3 ઉપાડી 5 દબાયા, 5 ઉપાડ્યા 5 દબાયા, પછી 3 ઉપાડી 3 દબાઈ 1 ઉપાડી, પછી 3 દબાઈ 3 ઉપાડ્યા અને 5 દબાઈ 5 ઉપાડ્યા, 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 1 ઉપાડ્યું અને 3 દબાઈને આ આપણે એક જ દોરી ગણવાની, પછી એક વચ દોરી લઈએ ઉપાડી અને આંટી પાડી લીધી. હવે આપણે ભરી લેવી 11મી દોરી. હવે આપણે 11મી દોરી ભરી લીધી છે. શરૂઆતમાં 1 2 3 4 દબાઈ અને 5 ઉપાડવાના, પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 5 દબાયા 5 ઉપાડ્યા, પછી 5 દબાયા 5 ઉપાડ્યા, પછી 5 દબાયા અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 5 ઉપાડ્યા, 5 દબાઈ અને 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 5 ઉપાડ્યા, 5 દબાઈને 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 5 ઉપાડ્યા, 5 દબાયા અને છેલ્લા આપણે 2 વધ્યા એ ઉપાડી અને આંટી પાડી દીધી. હવે આપણે ભરી લેવી 12મી દોરી.
12મી દોરી આપણે ભરી લીધી. આ એક વૈધનું છે મારે, એટલે એ ઉપાડી અને 3 દબાયા, પછી 3 ઉપાડી. તમારે આ વૈધનું ના હોય તો પાછરા 3 દબાઈ દેવાના. 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી આ 1 દબાયું અને 3 ઉપાડ્યા. પછી 5 દબાઈ અને 1 ઉપાડ્યું. પછી 5 દબાઈને 3 ઉપાડ્યા, 1 દબાયું 3 ઉપાડ્યા. પછી 3 દબાઈ 3 ઉપાડ્યા, 1 દબાયું અને 3 ઉપાડ્યા. પછી અહીંયા 5 દબાઈ 1 ઉપાડવાનું, 5 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડવાના, 3 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડવાના અને 5 દબાઈ અને 1 ઉપાડવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના, 1 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 1 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 5 દબાઈ અને 1 ઉપાડવાનું, 5 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડવાના, 3 દબાઈ અને આ છેલ્લા મારા 3 છે એ મેં ઉપાડી અને આટી પાડી દીધી. હવે આપણે ભરી લેવી 13મું હરું. જેટલું આમ ભેગી કરશે એટલી આમ ડિઝાઇન તમારા વ્યવસ્થિત પડશે. હવે આપણે 13મી દોરી કમ્પ્લીટ ભરી લીધી. હવે આપણે એક આ શરૂઆતમાં 1 ઉપાડી અને 1 દબાવ્યું. પછી 3 ઉપાડી અને 3 દબાયા. પછી 3 ઉપાડી અને 9 દબાઈ. અહીંયા 9 દબાઈ. પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી 1 દબાઈ. પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી 9 દબાઈ. પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી 1 દબાઈ. પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી 9 દબાયા. પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડીને 1 દબાયું. પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી અને 9 દબાયા. પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી અને 1 દબાયું. પછી 3 ઉપાડીને આપણે અહીં 1 વધે અહીંયા દબાઈ લીધું. હવે આપણે ખેંચી લેવી 14મી દોરી. 14મી દોરી ભરી લીધી. હવે જે આપણે આ વૈધનું હતું ને અહીંયા, એને 1 દબાઈ દીધું અને 4 ઉપાડી લીધા. તો 4 ઉપાડીને આ 5 દબવા જોઈએ. જો આ 3 દબ્યા છે તો હવે 5 દબ્યા. પછી 3 ઉપાડી 7 દબાયા. આપણે ઉધર 9 દબાયા હતા, ઉધર 7 દબાયા. અહીંયા 5 દબાયા, 3 ઉપાડી અને 7 દબાયા. પછી 3 ઉપાડી 5 દબાયા. પછી 5 ઉપાડી 5 દબાયા. પછી 3 ઉપાડી 7 દબાયા, 3 ઉપાડી 5 દબાયા. પછી 5 ઉપાડી 5 દબાયા. પછી અહીંયા 3 ઉપાડીને 7 દબાયા. પછી 3 ઉપાડી 5 દબાયા, 5 ઉપાડી 5 દબાયા. પછી 3 ઉપાડીને 7 દબાયા અને 3 ઉપાડી અને 5 દબાયા. પછી 5 ઉપાડી અને છેલ્લા આપણે 2 વધે એ દબાઈ લીધા. 15મી દોરી આપણે ભરી નાખી. એમાં પહેલાં 3 ઉપાડી અને 3 દબાવવાના, પછી 1 ઉપાડીને 3 દબાવવાના. પછી 3 ઉપાડી 5 દબાવવાના, 3 ઉપાડીને 3 દબાવવાના. પછી 1 ઉપાડી અને 3 દબાવવાના, 3 ઉપાડી અને 3 દબાવવાના. પછી 1 ઉપાડી 3 દબાવવાના. પછી 3 ઉપાડી અને 5 દબાવવાના. પછી 3 ઉપાડી અને 3 દબાવવાના. પછી 1 ઉપાડી અને 3 દબાવવાના. પછી 3 ઉપાડી 3 દબાવવાના અને 1 ઉપાડી અને 3 દબાવવાના. પછી 3 ઉપાડી અને 5 દબાવવાના. પછી 3 ઉપાડી અને 3 દબાવવાના. પછી 1 ઉપાડી અને 3 દબાવવાના. પછી 3 ઉપાડી 3 દબાવવાના અને 1 ઉપાડવાના. પછી 3 ઉપાડી અને 3 દબાવવાના. 1 ઉપાડી 3 દબાવવાના અને 3 ઉપાડી અને 5 દબાવવાના. પછી 3 ઉપાડી 3 દબાયા, 1 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડી અને 3 દબાયા અને આપણે 1 વધીએ છેલ્લો ઉપાડી અને આટી પાડી દીધી. 16મી દોરી આપણે ભરી લીધી. 1 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 7 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 5 દબાઈ 5 ઉપાડ્યા. પછી 5 દબાઈ 3 ઉપાડ્યા. પછી 7 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 5 દબાઈ અને 5 ઉપાડ્યા. પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 7 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 5 દબાઈ અને 5 ઉપાડ્યા. પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 7 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 5 દબાઈ અને 5 ઉપાડ્યા. પછી છેલ્લા આપણે 3 હતા એ દબાઈ દીધા અને આટી પાડી લીધી. હવે ભરી લેવી આપણે 17મી દોરી. 17મી દોરી આપણે ભરી લીધી છે. 17મીમાં શું આપણે 2 દબાઈ અને 3 ઉપાડ્યા છે. પછી 3 દબાઈ અને 3 ઉપાડ્યા છે. પછી 9 દબાઈ અને 3 ઉપાડ્યા છે. 3 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 3 દબાઈ અને 3 ઉપાડ્યા. પછી 9 દબાઈ અને
3 ઉપાડ્યા, પછી 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી આ 1 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 9 દબાઈ અને 3 ઉપાડ્યા, 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 9 એટલે 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 9 દબાઈ અને 3 ઉપાડ્યા, 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી છેલ્લા આપણે 2 વધ્યા એ દબાઈ અને આંટી પાડી દીધી. હવે આપણે ભરી લેવી 17મું હારું. 17મું નહીં, સોરી 18મું આપણે ભરી લીધું. હવે એ જોઈ લેવી. એટલે પહેલાં શરૂઆતમાં શું મારે એક વધની ઉપાડી અને મેં 3 દબાયા છે. તમારે કદાચ વધની ના રહી, 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈને 1 ઉપાડ્યું, 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા, 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ 3 ઉપાડ્યા, 5 દબાઈ અને 1 ઉપાડ્યું, 5 દબાઈ અને 3 ઉપાડ્યા, 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 3 ઉપાડ્યા અને 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 1 ઉપાડ્યું અને 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 1 ઉપાડ્યું, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ 3 ઉપાડ્યા અને 3 દબાઈ અને છેલ્લે મારા 3 ને પછી 1 વધ્યું છે મેં દબાઈ અને આ આંટી પાડી દીધી. આ આંટી પાડ્યાનો વિડીયો આપણી ચેનલમાં તમને ના ફાવો તો જોઈ લેવાનું. જીમ બનાવીને આમ ભેગું કરી લેવું. હવે આપણે ભરી લેવી 19મી દોરી. 19મી દોરી ભરીને પછી આપણે પાછા જોઈ લેવી. 19મી દોરી આપણે ભરી લીધી. 19મી દોરીમાં શરૂઆતમાં એક સિંગલ છે ને બીજા 4 ડબલ છે, એટલે એ હોત 5 દબાઈ અને 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 5 ઉપાડ્યા, 5 દબાઈ 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 5 ઉપાડ્યા, 5 દબાઈ અને 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ 3 ઉપાડ્યા, 5 દબાઈ 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 5 ઉપાડ્યા, 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 5 ઉપાડ્યા, 5 દબાઈ અને છેલ્લે મારા 3 વધ્યા એ મેં ઉપાડીને આંટી પાડી દેવાની. હવે આપણે ભરી લેવી 20મી દોરી. 20મી દોરી આ તમારે જીમ બનાવીને ભેગું કરવાનું. ડિઝાઇન સારી લાગે, જોવો પડી ને મિત્રો ડિઝાઇન. 20મી દોરી આપણે ભરી લીધી છે. 1 દબાઈ અને 1 ઉપાડી છે, પછી 3 દબાઈ અને 3 ઉપાડ્યા છે, પછી 5 દબાઈ અને 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ અને 1 ઉપાડી અને પછી 3 દબાયા 1 ઉપાડ્યા, પછી 3 ઉપાડી 3 દબાયા, સોરી 3 ઉપાડી અને 1 2 3 4 ને 5 દબાયા, 3 ઉપાડી અને 5 દબાયા અને પછી 5 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 1 ઉપાડ્યું, 3 દબાયા 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 5 ઉપાડ્યા, 5 દબાયા અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 1 ઉપાડ્યું, 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 5 ઉપાડ્યા, પછી 5 દબાયા અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ 1 ઉપાડી, 3 દબાઈ અને છેલ્લા આપણે 2 વધી ઉપાડી લીધી અને પછી આ આંટી પાડી દીધી. 21મી દોરી આપણે ભરી લીધી એ જોઈ લેવી. ભાઈ 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 3 ઉપાડ્યા, 5 દબાઈ 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને છેલ્લા 3 સહી ઉપાડી અને આંટી પાડી દીધી. 22મી દોરી આપણે ભરી લીધી છે. 3 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 5 દબાઈને 3 ઉપાડવાના, પછી 3 દબાઈને 3 ઉપાડવાના, પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ 3 ઉપાડવાના, પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ 3 ઉપાડવાના,
5 દબાઈને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ 3 ઉપાડવાના, પછી 5 દબાઈને 3 ઉપાડવાના, પછી 3 દબાઈને 3 ઉપાડવાના, પછી 5 દબાઈને 3 ઉપાડવાના, પછી 3 દબાઈ 3 ઉપાડવાના, 5 દબાઈને 3 ઉપાડવાના, પછી 3 દબાઈને છેલ્લો મારા 3 વધ્યા એ ઉપાડી લેવાના. હવે આપણે ભરવી 23મી દોરી. હવે આ 23મી દોરી આપણે તાણી લીધી, એમાં આ એક ઉપાડીને એક દબાવવાનું, પછી 3 ઉપાડવાના, પછી 5 દબાયા 3 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડ્યા, 5 દબાયા, 3 ઉપાડ્યા, પછી અહીંયા 1 દબાઈ 3 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડ્યા, 5 દબાયા, 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 3 ઉપાડ્યા, 1 દબાયું, પછી 3 ઉપાડ્યા, 5 દબાયા, 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 3 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડ્યા, 1 દબાયું, 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 3 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડ્યા, 5 દબાયા, 3 ઉપાડ્યા, પછી અહીંયા 1 દબાયું, 3 ઉપાડ્યા, અને છેલ્લો 2 વધ્યા એ આપણે દબાઈને આ આંટી પાડી દીધી. આંટી પાડીને આ આપણે આમ ભેગું એકદમ ભેગું કરી લેવાનું. આ તો શું તમને દેખાય એટલા માટે. જો મિત્રો બનીને વળી જાય. 24મી દોરી આપણે ખેંચી લીધી, એટલે આ 5 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડ્યા, 3 દબાયા, પછી 1 ઉપાડ્યું, 3 દબાયા, પછી 3 ઉપાડ્યા, 5 દબાયા, પછી 5 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડ્યા, 3 દબાયા, પછી 1 ઉપાડ્યું, 3 દબાયા, પછી 3 ઉપાડ્યા, 5 દબાયા, પછી 5 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડી અને 3 દબાયા, 1 દબાઈ 1 ઉપાડીને 3 દબાયા, પછી 3 ઉપાડ્યા, 5 દબાયા, 5 ઉપાડ્યા, 5 દબાયા, પછી 3 ઉપાડી 3 દબાયા, 1 ઉપાડ્યું, 3 દબાયા, પછી 3 ઉપાડી 5 દબાયા, 5 ઉપાડ્યા, અને પાછળ 2 વધ્યા એ દબાઈ અને આપણે આંટી પાડી લીધી. હવે આપણે ભરવી 24મી દોરી. 25મી દોરી ભરી લીધી. એમાં આપણા 1 2 અને 3 અને આ એક સિંગલ છે, એટલે 4 ઉપાડીને 5 દબાઈ, પછી 5 ઉપાડી 5 દબાઈ, પછી 5 ઉપાડી 5 દબાઈ, પછી 3 ઉપાડી 5 દબાઈ, પછી 5 ઉપાડી 5 દબાઈ, પછી 5 ઉપાડી 5 દબાઈ, પછી 3 ઉપાડી 5 દબાઈ, 5 ઉપાડી 5 દબાઈ, પછી 5 ઉપાડી 5 દબાઈ, પછી 3 ઉપાડી, પછી 5 દબાઈ, 5 ઉપાડી 5 દબાઈ, 5 ઉપાડી 5 દબાઈ, અને આ 3 ઉપાડી અને આ 1 2 અને 3 છે એ દબાઈને આંટી પાડી દીધી. હવે આપણે આગળની રસી ભરી લેવી. 26મી દોરી આપણે ભરી લીધી, એટલે પહેલાં 3 ઉપાડી 5 દબાયા, પછી 3 ઉપાડીને 1 દબાયું, પછી 3 ઉપાડીને 3 દબાયા, પછી 3 ઉપાડી અને 1 દબાયું, પછી 3 ઉપાડી 5 દબાયા અને 1 ઉપાડી, પછી 5 દબાયા 3 ઉપાડ્યા, 1 દબાઈને 3 ઉપાડ્યા, પછી 3 દબાયા 3 ઉપાડ્યા, 1 દબાયું 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 1 ઉપાડી 5 દબાયા, પછી 3 ઉપાડ્યા 1 દબાયું 3 ઉપાડ્યા, પછી 3 દબાયા 3 ઉપાડ્યું ઉપાડ્યા, 1 દબાઈને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈને 1 ઉપાડી 5 દબાયા, પછી 3 ઉપાડીને 1 દબાયું અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈ અને 1 ઉપાડીને 5 દબાયા, અને પછી આ આંટી પાડી લીધી. પછી આ રીતે આપણે ભેગું એકદમ જેટલું બને એટલું ભેગું કરવાનું, એટલે ડિઝાઇન તમને સારી દેખાય. 27મી દોરી આપણે કમ્પ્લીટ કરી નાખીએ. 27મી દોરીમાં શું આવે, 1 ઉપાડી અને 5 દબાવવાના, પછી 3 ઉપાડી અને 3 દબાવવાના, પછી 3 ઉપાડી 1 દબાવવાનું, પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી ડાયરેક્ટ 9 દબાવવાના, પછી 9 દબાઈ અને 3 ઉપાડી 3 દબાવવાના, પછી 3 ઉપાડીને 1 દબાવવાનું, પછી 3 ઉપાડી 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 9 દબાવવાના, પછી 3 ઉપાડ્યા 3 દબાયા, 3 ઉપાડ્યા 1 દબાયું, પછી 3 ઉપાડ્યા 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 9 દબાયા 3 ઉપાડ્યા, 3 દબાયા, 3 ઉપાડ્યા, પછી 1 દબાઈ 3 ઉપાડ્યા, 3 દબાયા, 3 ઉપાડ્યા, અને પછી છેલ્લે 9 દબાઈ દેવાના. હવે આપણે ભરી લેવી આપણી આગળની દોરી. 28 નંબરની દોરી આપણે કમ્પ્લીટ કરી નાખી છે. શું વધ્યું છે એટલે 1 ઉપાડી 5 દબાયા,
અને 3 ઉપાડીને 5 દબાયા, પછી 5 ઉપાડી 3 દબાયા, 5 ઉપાડી અને 5 દબાયા, પછી 3 ઉપાડી અને 7 દબાયા, પછી 3 ઉપાડી 5 દબાયા, 5 ઉપાડી 5 દબાયા, પછી 3 ઉપાડી અને 7 દબાયા, પછી 3 ઉપાડી 5 દબાયા, પછી 5 ઉપાડી 5 દબાયા, પછી 3 ઉપાડીને 7 દબાયા, પછી 3 ઉપાડી અને 5 દબાયા અને 5 ઉપાડી 5 દબાયા, પછી 3 ઉપાડી અને 7 દબાઈને છેલ્લો 2 છે એ ઉપાડી લીધા અને પછી આંટી પાડી દીધી. આંટી પાડીને પછી તમારે આ રીતે આમ ભેગું જેટલું બને એટલું કરી નાખવાનું. હવે આપણે આગળની દોરી ભરી લેવી. હવે મિત્રો આ 28મી દોરી આપણે ભરીને 39મી દોરી ભરી. 39મી દોરી રહી ને એ આપણે અહીંયા આ જે પહેલી ભરી ને પહેલી એ રહી આવશે સેમ ટુ સેમ. આપણે જોઈ લો પહેલી દોરી જોઈને તમારે આ ભરી દેવાની. આ 1 2 છેલ્લા 4 5 ઉપાડ્યા એટલે 5 દબાયા અને 3 ઉપાડ્યા, પછી 3 દબાઈ અને 1 ઉપાડી. તો અહીંયા એવી રીતે 3 ઉપાડી 3 દબાયા અને 1 ઉપાડી. સર પહેલી દોરીમાં છે, પછી 3 દબાયા અને 3 ઉપાડ્યા, 3 દબાયા 3 ઉપાડ્યા, પછી આ 1 ઉપાડ્યું. તો એ અહીંયા 1 ઉપાડેલું. એ રીતે આ પહેલી દોરી મેં 39મી દોરી 39 નંબરની છે આ પહેલી ભરી છે મેં, પહેલી જોઈને ભરી છે મેં. હવે પર તમારા આગળ 30મી દોરી રહી એ અહીંયાથી આ બીજા નંબરની ભરી છે એ પ્રમાણે ભરવાની. પછી 31મી દોરી રહી એ ત્રીજા નંબરની. એ રીતે તમારા અહીં કોઈક નિશાન મારી દેવાનું એટલે આગળ ભરતું જવાનું, આ નિશાન ખસેડતું જવાનું. એટલે તમને આ ડિઝાઇન સેમ ટુ સેમ આખી કોપી જ મારવાની રહેશે. આ 28મી દોરી બીજી કોપી મારશો એટલે કમ્પ્લીટ આ ડિઝાઇન આગળ હાલશે. હવે આપણે આ જોઈ લો તમે 5 દબાયા 3 ઉપાડ્યા 3 દબાયા 1 ઉપાડી 3 દબાયા 3 ઉપાડી 3 દબાયા 1 ઉપાડી 3 દબાયા 3 ઉપાડ્યા 5 દબાયા, પછી 3 ઉપાડ્યા 3 દબાયા 1 ઉપાડી, પછી 3 દબાયા 3 ઉપાડી 3 દબાયા, પછી 1 ઉપાડી 3 દબાયા 3 ઉપાડ્યા, પછી 5 દબાયા 3 ઉપાડ્યા 3 દબાયા, 1 ઉપાડી 3 દબાયા 3 ઉપાડ્યા, પછી 3 દબાયા 1 ઉપાડી 3 દબાયા, પછી 3 ઉપાડી અને 5 દબાયા, તો પછી 3 ઉપાડી 3 દબાયા 1 ઉપાડી 3 દબાયા, પછી 3 ઉપાડી 3 દબાયા 1 ઉપાડી, પછી 3 દબાઈ અને 3 ઉપાડ્યા, પછી 5 દબાઈના છેલ્લા 3 છે એ આપણે ઉપાડી અને આંટી મારી દીધી. જુઓ પહેલી દોરીને પણ અહીંયા છેલ્લા 3 જ છે. એટલે સેમ ટુ સેમ જે તમે પહેલી દોરી ભરી કે નહીં એ આગળ ભરતી રહેવાની હતા. એટલે જોઈ લો તમે એ રીતે કે પહેલી પછી બીજી આગળ ભરવાની, પછી ત્રીજીને આગળ ભરવાની. એ રીતે તમે આખી કોપી મારશો એટલે તમારા સેમ ટુ સેમ આ ડિઝાઇન આગળ પડતી રહેશે. તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સરસ અને શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને આગળ શેર કરીને એક લાઇક આપી દો. બસ.